વડોદરા શહેરમાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આમ આદમી પાર્ટી એક્ટિવ જોવા મળી રહી છે। લોકોની સમસ્યાઓ માટે આપ પાર્ટીના નેતા અને અગ્રણી પિન્ટલ રામી તેમની ટીમ સાથે સતત જાગૃત અને લોકોની મદદ માટે અગ્રેસર જોવા મળી રહ્યા છે। ત્યારે ફરી એકવાર લોક સમસ્યાને દૂર કરવા અને પાલિકા તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરો તેમજ ધારાસભ્યને જગાડવા હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં નર્મદા કેનાલ પાસે આવેલ જગન્નાથપુરમ, નમ્રતા સહિત 10 જેટલી સોસાયટીઓમાં પારાવાર મુશ્કેલીઓ જોવા મળે છે। પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત આ સોસાયટીઓ પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાના આક્ષેપો સાથે આજરોજ આપ પાર્ટીના નેતા અને અગ્રણી પિન્ટલ રામીની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભેગા મળી પાલિકા સહિત કોર્પોરેટર ધારાસભ્ય સામે હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો હતો અને તાકીદે સોસાયટીઓની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નહીં આવે તો हमें हमारा हक चाहिए, हमें हमारा हक चाहिए, नहीं किसी से भीख चाहिए। बंद करो, बंद करो, होगा वायदा बंद करो, बंद करो, बंद करो, होगा वायदा बंद करो, बंद करो, बंद करो, होगा वायदा बंद करो। मेहरबानी है, मेहरबानी करी कोई हंसता नहीं है, हंसता नहीं एकदम माता की जय, भारत माता की जय। વડોદરા મહાનગરપાલિકા એટલે કે સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, પણ તમે જુઓ સ્માર્ટ સિટીની અંદર આવેલું વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8 પર આવેલી જગન્નાથપુરમ અને આજુબાજુની નમ્રતા, અશ્વિતા, ઘણી બધી સોસાયટીઓ, 10 જેટલી સોસાયટીઓ છે કે જે છેલ્લા 30 વર્ષથી રહે છે। અહીંયા ચૂંટણી આવે, નેતાઓ આવે, વોટ લેવા આવે, પણ ત્યાર પછી દેખાતા નથી। તમે જુઓ કે 30 વર્ષથી અહીંયા નર્મદા કેનાલની બિલકુલ બાજુમાં આવેલા ખાડાઓની અંદર પાણી ભરે રહે નહેરમાં, એના લીધે મચ્છરોનો ઉપદ્રવ થાય, સાપ નીકળે, અહીંયા જતા આવતા રાત્રે કૂતરાઓ કરડે, અને તેમ છતાં પણ ધારાસભ્યશ્રી ઘોર નિંદ્રામાં રહે, કોર્પોરેટરો ઘોર નિંદ્રામાં રહે, અને તંત્ર જ્યારે નથી જાગતું ત્યારે આજે પબ્લિકનો આત્મા જાગ્યો છે અને સ્વયંભૂ આજે તમે જુઓ કે ઢોલ નગારા વગાડી અને હલ્લાબોલનો કાર્યક્રમ કરી અને આ વહીવટી પાંખને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી કરે છે કે વહેલામાં વહેલી તકે આની સફાઈ થઈ જાય। આ લોકો તમારી પાસે શું માંગે? આ લોકો ખાલી તમારી પાસે નળ, ગટર, રસ્તા અને સ્વચ્છતા માંગે છે, અને સ્વચ્છતા તમારે આપવી જોઈએ, તમારી ફરજમાં છે। વહેલામાં વહેલી તકે આ તમામ નાગરિકોને અહીંયા જે કેનાલની આજુબાજુમાં જે સ્વચ્છતા થવી જોઈએ એ વહેલામાં વહેલી તકે થવી જોઈએ। જો નહીં કરવામાં આવે તો આગામી દિવસોની અંદર વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ પણ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવશે। અમે લક્ષ્મીધામ સોસાયટીના સભ્ય અને અહીંયા રહેતી લગભગ 10 થી 15 સોસાયટીના વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં અમારે અહીંયા ગંદકીનો કોઈ નિકાલ થયો નથી। અમારી પાછળ જે નર્મદાની કાંસ આવેલી છે, કાંસની અંદર ભરપૂર માત્રામાં મચ્છરોનો ઉપદ્રવ છે, સાપનો ઉપદ્રવ છે, એ બધા જ અહીંયા વારંવાર વરસાદમાં પાણી ભરાય છે અમારી સોસાયટીમાં, તેનો કોઈ નિકાલ થતો નથી। કચરો, ગંદકી અને લાઇટોનો પણ અભાવ છે। રાતના સમયે લાઇટોનો અંધારું હોવાથી અહીંયા ઘણા બધા સિનિયર સિટીઝન લોકોને આવવા જવામાં તકલીફ પડે છે, એની પણ અમે વારંવાર રજૂઆત કરી, તેમ છતાં કોર્પોરેશન તરફથી કે એના વહીવટીકર્તાઓ તરફથી કોઈ પણ પ્રકારનો નિર્ણય કે કોઈ પણ પ્રકારની સુવિધા અમને આપવામાં આવી નથી। છેલ્લા 30 વર્ષથી અમે આ જ વિસ્તારમાં રહીએ છીએ અને આ જ ગંદકીની અંદર અમે લોકો જીવીએ છીએ। અમારું જીવવાનું દુષ્કર છે, તેમ છતાં પણ અમને અહીંયા આગળ કોઈ પણ પ્રકારની ફેસિલિટી વારંવાર રજૂઆત કરવા છતાં આપવામાં આવી નથી। તો મારી ધારાસભ્યશ્રીને, કોર્પોરેટરશ્રીને એટલી જ અપીલ છે કે તમારા મત વિસ્તારની અંદર આવેલા આ એરિયાનો વિકાસ કરો અને અહીંની પબ્લિક જે વેરો ભરે છે એ વેરાના વળતર રૂપે તમે અહીંની પબ્લિકને સુવિધા પ્રોવાઈડ કરો। આ મહાનગરપાલિકાની અંદર આવેલો વિસ્તાર છે, કોઈ ગ્રામ્ય વિસ્તાર નથી।
ગ્રામ્ય વિસ્તારમાં આના કરતાં સારી ફેસિલિટી છે. એટલે અમને કોર્પોરેટરને અને વહીવટી તંત્રને એટલી જ વિનંતી કે અમને ફેસિલિટી આપો જે અમારા હકની છે. આ ગંદકી દૂર કરો, સાફ સફાઈ કરાવો અને લાઇટો અને વ્યવસ્થિત એની સુવિધા કરી આપો અમને. બસ. જય હિન્દ. कॉरपोरेशन के सभी अधिकारियों से बहुत बार पहले भी रिक्वेस्ट की गई है कि हमारे यहाँ पंचवटी गोरवा विस्तार की जितनी भी सोसाइटीज़ हैं इसमें गंदगी के नाम पे बहुत कुछ है. पावर सप्लाई का इश्यूज़ है. बीएमसी ने न तो एडिक्वेट यहाँ पर मैन पावर लगाए हैं, कभी आकर नहीं देखा है. ये कैनल के साइड में जो स्टॉर्म वाटर चैनल है उसको लेकर भी बहुत गंदगी है. आप देख सकते हैं इस तरफ अगर आप देखेंगे तो. और उस गंदगी के कारण बहुत सारे सांप, बिच्छू, जानवर, मच्छर सभी लोग आते हैं. बीमारियाँ फैलती हैं. बहुत सारे सीनियर सिटीजन्स यहाँ पर हैं जो बीमारी का कारण बन चुके हैं, जिसके कारण बहुत सा फाइनेंशियल आउटगो होता है. और बहुत बार रिक्वेस्ट कर चुके हैं बीएमसी को, बट आज तक कुछ नहीं हो पाया. इस वजह से इतने सारे लोगों को आज इकट्ठा होना पड़ा है. बहुत टाइम दिया है सबने, और अब एक रिक्वेस्ट फिर से एक बार कर रहे हैं कि इसको सीरियसली आप लोग अटेंड कीजिए और जितना जल्दी हो सके इस विस्तार में अपने ऑफिसर्स, इंजीनियर्स को भेजिए और इस एरिया को क्लीन करवाइए. यहाँ पर जो अंधेरा है उसको दूर कीजिए, और भी जो इश्यूज़ हैं जो पहले भी लोगों ने बोले उन सबको भी आप दूर कीजिए. હું જગન્નાથ પંચવટી ગોરવાથી બોલું છું. અહીંયા અમારી 15 થી 20 સોસાયટી છે. વર્ષોથી 30 વર્ષ પૂરા થયા છે, પણ અહીંયા અમને ખાલી આશ્વાસન આપવામાં આવે છે. દર વખત ચૂંટણી આવે છે, વોટ લઈને જાય છે. અમારી રિક્વેસ્ટ હતી કે આ કેનાલમાં બ્લોક નાખીને આપીશું, આ કરીશું, કશું કરતા નથી. આજુબાજુ ચિકનની દુકાનો છે. બીજા સોસાયટીનું બી પાણી અમારા પાસે છોડે. એવી ગંદકી સોસાયટી એક બી વડોદરામાં ના મળે એવી અમારી અત્યારે કન્ડિશન છે. અમે એવી રીતે સપોર્ટ કરીએ છીએ પણ અમને કોઈનો સપોર્ટ નહીં હોતો. આ વખત બધા કાન ખોલીને સાંભળી લેજો કે આ સોસાયટીઓમાં પગ મૂકશો વોટિંગ માટે એક બી વોટ મળશે નહીં. જાગી જાઓ. જો અમારે તમને વોટ જોઈએ, કોઈ બી પાર્ટી વોટ જોઈએ તો આ કામ પૂરું અમારે કરવું પડશે. તમે કરી આપશો તો જ આ સોસાયટીમાં દાખલ થવાનું, નહીં તો નહીં, બિલકુલ દાખલ નહીં થવાનું. બહુ આજે 30 વર્ષથી અમે સિનિયર સિટીઝન, હું પોતે 80 વર્ષનું છું. અહીંયા સાપ, જંતુ, લોકોની ગાડીઓ એટલા મોટા મોટા ઉંદેરા છે. તમે આવીને જો, મેં એ બી વિડીયો કોલ એમને મોકલેલો. કરીશું કરીશું કરીને કશું કરતા નથી. આપણી રોટલી શેકે છે, આવીને ચક્કર મારીને જતા રહે છે. ઝાડુવાળા આવે છે, એમને તરફ બી ધ્યાન નથી. એ ઝાડુ મારતા સફાઈ તો નામની વસ્તુ જ નથી. તમે એક વખત મોટા મોટા પાયા પર આવીને પોતે જાતે, અમે જો ખોટું બોલતા હોય, મંદિરથી લઈને છેલ્લે સુધી જગન્નાથપુરમ સુધી જોઈ લો તમે કે અમારું કન્ડિશન શું છે. તમને શરમ આવી જોઈએ કે આવી રીતે ગવર્મેન્ટ એટલો પૈસા આપે છે છતાં બી અંદર અંદર પૈસા ખાવાના ધંધા ચાલુ છે, પણ કામ કોઈ કરતું નથી. તો તમે કાન ખોલીને જાગી સાંભળી લો કે આ વખત અમારે આ વર્ષની અંદર નવા વર્ષમાં કામ પૂરા નહીં થાય તો ચૂંટણી માટે, વોટિંગ માટે આવવાનું નથી. આ હું કહું છું, મારું નામ લઈને હું VS ઘાટે બોલું છું. અમે કાર્યકર્તા હતા 30 વર્ષથી, અમે એટલો એમને સપોર્ટ કર્યો છે, એને અમારા તરફ જોયું નથી. હવે અમે આ સહન કરવા કરીશું નહીં, એ જાણી લેજો.